નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એસબી રાણા, આઈટીઆઈ ધોળકા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પ્રિન્ટ અને સ્કેન ડોક્યુમેન્ટ યુઝિંગ ડિફરન્ટ કમાન્ડનો ઉપયોગ કરી અને આપણે ડોક્યુમેન્ટ કેવી રીતે પ્રિન્ટ થશે અને કેવી રીતે સ્કેન થશે એ આપણે શીખીશું. સૌપ્રથમ આપણે એ જોઈશું કે ડોક્યુમેન્ટને સ્કેન કેવી રીતે થશે અને પ્રિન્ટ કેવી રીતે થશે. આ પ્રેક્ટિકલનો મુખ્ય હેતુ એ છે કે આપણે ડોક્યુમેન્ટ ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ ડોક્યુમેન્ટનો આપણે ઉપયોગ સ્કેન કરીને કાં તો હાર્ડ કોપીમાં પ્રિન્ટ કરીને આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે અત્યારે હાલમાં આ પ્રેક્ટિકલમાં એ શીખવાનું છે કે કોમ્પ્યુટરની મદદથી પ્રિન્ટર દ્વારા ડોક્યુમેન્ટ સ્કેન અને પ્રિન્ટ કેવી રીતે થશે. અને આ પ્રેક્ટિકલની અંદર વપરાતા સાધનો, દાખલા તરીકે પ્રિન્ટર તથા કોમ્પ્યુટરનો ઉપયોગ થશે. સૌપ્રથમ આપણે એ જોઈશું કે માર્કેટમાં ઘણા પ્રિન્ટર અવેલેબલ છે, જેમાં સ્કેનર કમ પ્રિન્ટર પણ આવતા હોય છે, ખાલી પ્રિન્ટર આવતા હોય છે અને સ્કેનર પણ આવતા હોય છે. તમારી સામે એક પ્રિન્ટરની ઇમેજ છે, જે ઇમેજની અંદર સ્કેનર કમ પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ડોક્યુમેન્ટને અંદર દાખલ કરી સ્કેન કેવી રીતે થશે અને એ સ્કેન કર્યા બાદ એ ફાઇલને સેવ કરી અને એને પ્રિન્ટ કેવી રીતે કરશું એ આપણે શીખીશું. જો મિત્રો, આપણે એક A4 સાઇઝનો પેપર લઈએ છીએ અને એ પેપરને આપણે આપણી સામે જે પ્રિન્ટર છે એ પ્રિન્ટરની અંદર એક સ્કેનર ઉપર અવેલેબલ છે. એ સ્કેનરનું ડોર આપણે ઓપન કરીશું અને ઓપન કર્યા બાદ આ પેપરને આપણે એની અંદર દાખલ કરીશું. દાખલ કર્યા બાદ આ પ્રિન્ટરના ઉપરના ડોરને આપણે બંધ કરી દઈશું. બંધ કર્યા પછી કોમ્પ્યુટરની અંદર આ પ્રિન્ટરને સંલગ્ન ડ્રાઈવર આપ્યા છે. જો આ પ્રિન્ટરનું એક સોફ્ટવેર છે, સોફ્ટવેરને આપણે ઓપન કરીશું. ડબલ ક્લિક કરીને તમને સામે એક વિન્ડો દેખાય છે, જેની અંદર આપણે નાખેલ પેજને આપણે PDF સ્કેન કરીશું અને સામે તમને એક વિન્ડો જોવા મળશે. એ વિન્ડોની અંદર તમને પેપરની સાઇઝ બતાવશે, તમારે કલર ચેન્જ કરો તો કલર, કેટલા DPIમાં તમારે આ પ્રિન્ટ પેપરને સ્કેન કરવું છે એ તમને બતાવશે. ત્યારબાદ તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે. સ્ટાર્ટ બટન પર જેવું ક્લિક કરશો એટલે સામે તમને એક પ્રોસેસ દેખાશે. એ પ્રોસેસ જ્યાં સુધી 100% ના થાય ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું છે અને 100% થયા બાદ તમને આ વિન્ડોમાં જે આપણે સ્કેન કરી છે એ પ્રિન્ટ તમને જોવા મળશે. જોઈ લો, આ જે છે આપણે સ્કેન કર્યું એ પેજ છે અને એ પેજ PDF ફાઇલમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આને આપણે સ્કેન કર્યા બાદ આપણે આને પ્રિન્ટ કરીશું. કે પ્રિન્ટ કેવી રીતે છે, તો એ પ્રિન્ટ કરવા માટે એક કમાન્ડ છે Ctrl+P. એ Ctrl+P દબાવીશું. એની અંદર આપણને એક પ્રિન્ટર બતાવશે કે કયા મોડલનું પ્રિન્ટર છે અને આ જે પેજ છે આ પેજને કેટલી કોપી આપણે નીકાળવી છે એ તમને અહીંયા ઓપ્શન બતાવશે. આપણે માત્ર અત્યારે હાલમાં એક કોપી કાઢવી છે તથા આ પેજને આપણે પોર્ટ્રેટમાં કે લેન્ડસ્કેપ ઓરિએન્ટેશનમાં કાઢવી છે એ તમને અહીંયા બતાવશે. આપણે અહીંયા પોર્ટ્રેટમાં નીકાળવું છે અને એક કરતાં વધારે પેજ હોય તો એ પેજમાં આપણે ઓલ સિલેક્ટ કરવાનું છે અને સિલેક્ટેડ પેજ જો સિલેક્ટ કરવાના હોય તો આપણે બીજા ઓપ્શનને ક્લિક કરશું અને તેની અંદર આપણે નંબર લખીશું કે જે પેજને આપણે પ્રિન્ટ કરવાનું છે અને એક લખ્યા બાદ તેનું પ્રિવ્યૂ આપણને સામે દેખાશે અને એના પછી એક પ્રિન્ટ બટન નીચે આપેલું છે. એ પ્રિન્ટ બટનને આપણે ક્લિક કરશું. જેવું આપણે ક્લિક કરશું એટલે પ્રિન્ટરમાંથી એક પ્રિન્ટરનો અવાજ આવશે અને એક પેજ બહાર આવશે. પેજ બહાર આવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણે જે સ્કેન કર્યું હતું એ જ પેજ આપણે બહાર આવી ગયું. હવે આ પ્રેક્ટિકલ શીખવાનો મુખ્ય હેતુ એ છે કે આ શીખીને આપણે પોતે જાતે સ્વરોજગારી મેળવી શકતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ કોમ્પ્યુટરના ક્લાસ પણ ચાલતા હોય છે અને એક સ્ટોરની અંદર તમે સ્કેનિંગ અને પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ પણ કરી શકો છો, જેથી સ્વરોજગારી આપણને મળી શકતી હોય છે.
ઘણા કોર્પોરેટ સેક્ટરમાં પણ આની મદદથી આપણે જોબ કરી શકતા હોઈએ છીએ. એટલે આ પ્રેક્ટિકલની મદદથી તાલીમાર્થી કે અન્ય કોઈ વ્યક્તિ સારી સ્કિલ મેળવી શકતા હોય છે. અને આ પ્રેક્ટિકલ આપ સૌ ધ્યાનપૂર્વક નિહાળ્યો અને જાણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.